સુરત મહાનગરપાલિકાને 2 વર્ષ પછી બીઆરટીએસની પિંક બસ માટે મહિલા પાયલટ મળી ગઈ છે। આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ પહેલા આ બસ ચલાવવા માટે મહિલા પાયલટ મળતી ન હતી। આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે। 1 અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લઈ રહી હતી। 20 નવેમ્બર એટલે કે ગુરુવારે આ પ્રથમ મહિલા પાયલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે 11 વાગ્યે ફ્લેગ ઓફ સેરેમની યોજાશે। મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે। રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાને રોજગારી મળી હતી। પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારાશે।